તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આપ સૌનું ઈશાન શાસ્ત્રમાં દિલથી સ્વાગત છે. તો ઘણા દિવસો પછી આજે ફરીથી શિવની કૃપાથી આપણે પ્રસ્તુત કરવાના હેતુ આપણે અહીંયા આવી ચૂક્યા છે ને તે શિવની કૃપાથી આપણો ધ્યેય છે પ્રણવ મંત્રનું મહાત્મ્ય. એટલે વિચાર કરશો કે કયું પ્રણવ મંત્ર, અને કદાચ કોઈને ખબર હોય ભગવાનની દયાથી, કદાચ કોઈને જ્ઞાન ન હોય, કેમ કે આ કળિયુગમાં આપણને જ્ઞાન મળશે તો તે ભગવાનની કૃપાથી જ જ્ઞાન મળશે. તો તે જ્ઞાન આપણે જોઈએ તો ઓમકાર નામનો મંત્ર તે જ પ્રણવ મંત્ર છે. તો આપણે આજે જાણીશું. બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા, હે પ્રભુ, આપે સૃષ્ટિના વગેરે આપના જ 5 કર્તવ્યો કહ્યા, તેના લક્ષણો અમને કહો. હે બ્રહ્મા અને વિષ્ણુ, સૃષ્ટિ, સ્થિતિ, સંસાર, તિરોભાવ અને અનુગ્રહ આ 5 જ જગત સંબંધી મારા નિત્ય સિદ્ધિ કૃતો છે. તમે બંને એ મારી પ્રસન્નતાથી મારા પાસેથી સૃષ્ટિ અને સ્થિતિ નામના અતિ પ્રિય 2 કૃતો મેળવ્યા છે, પણ અનુગ્રહ નામનો શ્રેષ્ઠ કૃત્ય કોઈથી મેળવાયું તેવું નથી. પહેલાના 2 કર્મો તમે કાળને વશ થઈ સાવ ભૂલી ગયા છો, પરંતુ રુદ્ર અને મહેશ્વર પોતાના તે કર્મોને ભૂલ્યા નથી. કારણથી મેં મારા સમાનતાથી એમને આપી છે. તેઓ રૂપ, વેશ, કૃત્ય, વાહન, આસન તેમજ આયુધમાં મારા સમાન જ છે. હે પુત્રો, મારું ધ્યાન ત્યજવાથી તમને આવી મૂઢતા પ્રાપ્ત થઈ છે. મારો ઓમકાર નામનો મંત્ર જપો, જેથી તમને મારું જ્ઞાન સિદ્ધ થશે. એટલે ભગવાનનો ઓમકાર નામનો જપ કરવાથી એમનું જ્ઞાન સિદ્ધ થાય છે. કારણ તે મંત્ર અભિમાનને હરનારો છે. આ ઓમકાર વાચક છે અને હું તેનો વાચક છું, એટલે એ મંત્ર મારું સ્વરૂપ જ છે. એટલે ભગવાનનું, શિવનું પોતાનું સ્વરૂપ છે. તેનું સ્મરણ કરવાથી મારું જ સ્મરણ કરેલું ગણાય છે. મારા ઉત્તર બાજુના મુખથી ઓમકાર અકાર, પશ્ચિમ તરફના મુખથી ઉકાર, દક્ષિણ તરફના મુખથી મકાર, બિંદુ પૂર્વ તરફના મુખથી તથા વચ્ચેના મુખથી નાદ એમનો છે. ઓમકાર 5 પ્રકારનો પ્રગટ્યો છે અને એકરૂપ થઈને એ ઓમકાર એક અક્ષર રૂપના થયા છે. શિવ શક્તિનું જ્ઞાન પણ આ મંત્રથી જ થાય છે. મારા શકલ રૂપને જાણનારી અને બોધક તે પંચાક્ષર મંત્ર ઓમકારથી જ ઉત્પન્ન થયો છે. તે અકારાદિ કર્મનો અને મકારાદિ કર્મથી ઓમકાર શિવાય, ઓમ નમઃ શિવાય છે. આ પંચાક્ષર મંત્રથી જ માતૃકા વર્ણન પ્રગટ્યો છે. તેમને તે મંત્રથી જ શિરોમંત્ર સહિત 3 પાદ વાળી ગાયત્રી ઉત્પન્ન થઈ છે. સર્વ વેદો પણ એ ગાયત્રીમાંથી ઉત્પન્ન થયા છે અને એ વેદોમાંથી કરોડો મંત્રો ઉત્પન્ન થયા છે કે જે બ્રાહ્મણો બોલે છે તે ગાયત્રી મંત્રો માંથી
ઉત્પન્ન થયેલા વેદો છે ને તે વેદોમાંથી ઉત્પન્ન થયેલા તે મંત્રો છે. મંત્રોથી ભાવના પ્રમાણે જુદા જુદા કાર્યો સિદ્ધ થયા છે, પરંતુ પ્રણવ અને પંચાક્ષર મંત્રથી તો મનુષ્યના સર્વ મનોરથો સિદ્ધ થાય છે. મંત્રોના આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થાય છે. તેમાંથી જે બીજા શુભ મંત્રો પ્રગટ્યા છે તે પણ કાર છે નંદિકેશ્વર ભલ્યા. ત્યાર પછી પાર્વતી સહિત બેઠેલા દેવોને દેવ મહાદેવ ગુરુ બની ઉત્તર દિશા બાજુ મુખ રાખી બેઠેલા બ્રહ્મા અને વિષ્ણુની આગળ વચમાં એક વસ્ત્રોનો પડદો કરી તે બંનેના મસ્તક ઉપર હાથ મૂકી ભગવાને એમને ગુરુ મંત્ર આપ્યો. તે ગુરુ મંત્ર ઓમકારનો ઉચ્ચાર કરી એ બંનેને શિષ્યોને મંત્ર દીક્ષા આપી. ત્યારે તે બંને શિષ્યોને મહાદેવની દક્ષિણામાં પોતાનો આત્મા સમર્પિત કરી બંને હાથ જોડી જગતગુરુ મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. નમસ્કાર સર્વ આત્મા આપને નમસ્કાર, પ્રણવના વાચક આપને નમસ્કાર, પ્રણવ રૂપ લિંગ વાળાન આપને નમસ્કાર, સૃષ્ટિના આદિ કરતા આપને નમસ્કાર. આવી રીતે બોલે નમસ્કાર ભગવાનને કરે છે. તેમને નમસ્કાર કર્યા. મહાદેવે કહ્યું, હે વત્સો, મેં તમને સર્વ તત્વ કહ્યું. તમે મારા સ્વરૂપે પ્રણવ મંત્રનો જપ કર્યો, તેથી જ્ઞાન દ્રઢ થવાથી તમે સર્વ ભાગ્યને પામશો. પ્રણવ મંત્રનો જપ આદ્રા નક્ષત્ર યુક્ત 14 હોય ત્યારે કરવાથી તેનું અવિનાશી ફળ મળે છે. મારો દર્શન પ્રાપ્ત કાળમાં કર્યું હોય તો મહાફળદાયક છે. તેના જપમાં જે 14 લેવામાં આવે છે તો મહાત્મ્યમાંથી મુક્ત થાય છે. પોતે જાતે જ બંનેની પ્રતિષ્ઠા કરવી અથવા અન્ય ભાવિક દ્વારા ષોડશોપચાર પૂજા કરાવી થાય અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્રથી થાય. પોતે જાતે જ બંને પ્રતિષ્ઠા કરવાની અથવા અન્ય ભાવિક દ્વારા ષોડશોપચાર પૂજા કરવાથી મારું પદ પામવું સુલભ થાય છે. આ પ્રમાણે શિષ્યો બ્રહ્મા અને વિષ્ણુ ઉપદેશ આપી મહાદેવ ત્યાં જ અત્યંત ધ્યાન થઈ ગયા. ત્યારબાદ આ અધ્યાયને વિરામ આપીએ ને આગળ જ આપણા વિડીયોની અંદર આપણે જરૂરથી ભગવાનને વાત કરશું. આવી રીતે ભગવાન મહાદેવની કૃપાથી અમે વિડીયો આપની પાસે પ્રસ્તુત કરીએ એવી શિવ કૃપા પ્રાપ્ત કરાવજો. કેમ કે આ શિવની કૃપા છે તો હું તમને પ્રસ્તુત કરું છું. બાકી આ શિવની ન કૃપા હોય તો અહીંયા પડ્યા તે નહીં. એટલે જેટલા પણ મારા વિડીયો સાંભળતા છે તેમને ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આ વિડીયો જરૂરથી ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર જરૂરથી કરજો. કેમ કે તમારું એક શેર ને તમારું એક લાઈક કાં તો તમારું એક કોમેન્ટ એક બીજાને વિડીયો મળી શકે અને તેમના જીવનમાં સુખ મળી શકે એવી ભગવાનની શિવની કૃપા. કેમ કે જેટલું તમે જ્ઞાન વેચશો, જેટલું તમે જ્ઞાન વધારશો, જેટલું તમે હિન્દુઓને આગળ વધારશો તેટલી આપણી હિન્દુઓ આગળ વધશે. એટલા માટે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે, ઓમ નમઃ શિવાય.